જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો ને? રેસીપી જોવાની મજા આવે છે અને બનાવો છો ને પાછા બનાવજો. અને આજે એક મસ્ત બાળકો માટે ખાસ સ્પેશિયલ, જો વેજીટેબલ ન ખાતા હોય ને તો વેજીટેબલ કટલેસ લઈને આવી છું. ઘણાને કેવી ફરિયાદ હોય કે છૂટી પડી જાય છે ને બનાવવાનો કંટાળો આવે, કેમ કે તેલમાં નાખે ને એટલે છૂટી પડી જાય. એટલે લેડીઝોને એમ થાય કે આ કંટાળાનો વિષય છે, આપણે બનાવી. પણ આપણે એવી સરસ મસ્ત ટ્રીક અંદર વાપરીએ છીએ ને, છૂટી નહીં પડે અને આખા ઘરને મજા આવશે ને તમે વાર વાર બનાવશો. આપણે તો ઘણા વર્ષોથી બનાવીએ છીએ, પણ આપણે રીલમાં પોસ્ટ કરી હતી એટલે રીલમાં શું વ્યુઅર્સને ખબર ન પડે, પણ આપણે આજ તો મસ્ત રીતે સમજાવીને પછી બનાવજો ને ઘરે તમે બનાવતા થઈ જશો. ઘણીવાર પ્રસંગોમાં હોય ત્યારે આપણે ખાઈએ પણ ઘરે નથી બનાવતા ક્યારેય. પણ હવે આ રીલ જોશો ને તમે તો તમે ઘરે બનાવવા માંડશો. અને બાળકોને અંદર જેટલા વેજીટેબલ નાખવા હોય ને એ છૂટ તમને ઝીણા ઝીણા કાપીને નાખો ને શું સવારીને, એટલે બાળકો હોશે હોશે ખાઈ લે. એટલે એ રીતે તમને બતાવું. ચાલો ચોક્કસ મને શું શું વપરાય ને એ આપણે તો શું શું નાખીએ છીએ એ તમારી મરજી પ્રમાણે નાખવાનું. પણ એમાં બધા વેજીટેબલ ભીંડા સિવાય, ભીંડો ને ચીકણા પદાર્થો નહીં નાખવાના, દૂધી નહીં નાખવાનું, ગલકું નહીં નાખવાનું, એવું નહીં નાખવાનું. પણ મતલબ બીજા બધા વેજીટેબલ ચાલે. ચાલો બતાવું તમને શું શું વપરાય અંદર. જો આમાં જોઈએ બટાકા બાફી નાખવાના, વટાણા અને રવો, કેપ્સિકમ, ગાજર, આદુ, ફણસી નાખવાની છે આપણે, ધાણા અને કોબીજ. ફ્લાવર પણ નાખી શકાય, તમારે જે શાકભાજી તમને ગમે ને એ નાખવાની. આપણે તો આટલી જ લાવ્યા છીએ. ચાલો આગળની પ્રોસેસ તમને બતાવું. આપણે છે ને શાકભાજી બધા મોટા મોટા કાપી લીધા છે. શું કામ ખબર છે કે આપણે ચોપરમાં ચોપ કરવા છે, એટલું ચોપર ન હોય ને તો તમારે ઝીણા ઝીણા સુધારી લેવાના. ના જો આ ચોપર છે, આ ચોપરમાં ઝીણા ઝીણા સુધારી લેશું. જો આ મસ્ત થઈ ગયું છે ને, આવું ઝીણું ઝીણું સમારી લેવાનું તો છોકરાઓને મોઢામાં નહીં આવે. હવે છે ને આને થોડાક હાફ કુક કરવાના, બહુ જાજા નહીં, બસ જ મીઠું નાખી અને થોડાક ચડવા દેવાના. કેમ કે થોડું કાચું હોય ને તો મસાલો કરીને થોડું કાચું રહે. એટલે આમાંથી છે ને થોડુંક હજી પાણી નિતારવાનું છે અને થોડુંક સજ એવું જ કુક કરવાનું. થોડુંક પાણી નાખી, જરાક જ પાણી નાખવાનું, બહુ જાજુ નહીં નાખવાનું. અને ન નાખો તોય ચાલે, કેમ કે કોબીજમાં પાણી હોય અને કેપ્સિકમમાં પાણી હોય. સેજ થોડીક વાર ઢાંકી અને ચડવા દેવાનું, 5 જ મિનિટો, જાજી નહીં. જવાનું બસ આટલું જ ચોડવાનું, વધારે નહીં ચડવા દેવાનું. જાળીમાં કાઢી લેવાનું. જો આ જાળીમાં આમાંથી વધારાનું પાણી હોય ને બધી નીતરી જવું જોઈએ, આમાં પાણી ન રહેવું જોઈએ. પણ સર આમ પ્રેસ કરવાનું જરાક જરાક. આને છે ને મેશ કરી દઈશું. જો આ બધા જેમ બધું નિતારી લેવાનું પાણી, જો પાણી ન રહેવું જોઈએ એમાં. હવે નાખી દેવાનું આમાં. હવે શાકભાજી હતી ને બધાથી જ પાણી નીચવી દેવાનું, પાણી એકદમ નિતાર દેવાનું. જો પછી રવો છે ને ચાળી લેશો, કેમ કે આમાં નાખવાનો છો. સેજ એવો જ શેકવાનો. આ નાખી દઈશું આપણે આદુ મરચી, આ મીઠું, ખાંડ, લીંબુ, લીલા ધાણા. આ શેકેલો રવો નાખી દેવાનો. આમાં શેકેલો રવો આપણે નાખી દીધો ને, હવે એને મિક્સ કરી દેવાનું બધું. જો છે ને હવે રોલ વાળી લેવાનું. જો આની પર રવો છાંટી દેવાનો. જો આ બધી જગ્યાએ રવો મિક્સ થઈ જવો જોઈએ. જો આમાં જો આ રોલ હતો ને એ એમ મૂકી દેવાનું, પછી એમ વાળી દેવાનું. હવે જો બધી કટલેસ નાખી દઈશું. જો કટલેસ બની ગઈ છે, બધી નાખી દેવાની. પણ હલાવવાની નહીં હો, અને અડવાની નહીં હોય, જાતે ઉપર આવી જશે. જો તમને બતાવું કેવી રીતે આવી. જો હવે છે ને પલટાઈ દેવાની એક એક વાર. આ બધી લઈ લેવાની છે ને. આપણું તેલ પણ જો, અને રવો મિક્સ કરશો ને એટલે તેલ પીવશે નહીં. એટલે રવો મિક્સ કરવાનો, પૌવાની મિક્સ કરવાની, અને બ્રેડ ક્રમ્સ ને મિક્સ કરવાનું. બધા ઓઇલી હોય એટલે એ નહીં કરવાનું. રવો મિક્સ કરીને બનાવજો એકવાર, ચોક્કસ મસ્ત બનશે. પછી કોમેન્ટ કરીને કહેજો મને કે કેવી બની.
જો આપણી બની ગઈ છે અને જો ક્રિસ્પી હો, સેજ પણ તેલ નહીં પીવે. અને જો તું ખાઈશ નથી ચોટતું ને, જો એકવાર જરૂર બનાવજો અને ગમે ને